તરસી ગયા છે એનું મોઢું જોવા પડે અને હજુ તમને સરખા જવાબ નહીં મળતા. આની હાલત જુઓ તમે. લાલુ લીધો અમે ચલોથી લાલે અનકોન્શિયસ થઈ ગઈ છે. લાલુ લાલુ આ હૈયાફાટ રુદન એક માતાનું છે. એક માતા જેણે પોતાની 22 વર્ષની દીકરી જે તેનાથી હજારો કિલોમીટર દૂર કેનેડામાં રહે છે તેને ગુમાવી દીધી છે. ગુમાવ્યા બાદ પર હવે તેની છેલ્લી એકવાર તેને જોઈ લેવા માટે આ માતા રડી રહી છે, ભૂખ મૂકી રહી છે અને તેની દીકરી જે છે તે હજી સુધી તેની પાસે પહોંચી નથી. બોરસદની આ ઘટના છે. એક દીકરી જે કેનેડામાં રહે છે તેનું નામ છે વિધિ કલ્પેશભાઈ મેઘાણી. આ 22 વર્ષની દીકરી જે કેનેડામાં અભ્યાસ કરતી હતી, એક યુવક આવે છે, ચાકુ વડે તેની પર હુમલો કરે છે અને ત્યારબાદ તેનો જીવ જતો રહે છે. પ્રાણઘાતક હુમલા બાદ જે ઘટના 15 તારીખે બની હતી ને અત્યાર સુધી આ દીકરીને જોવા માટે તેની માતા એ રીતે રડી રહી છે, કલ્પાંત કરી રહી છે, તેના દ્રશ્યો છે. ગુજરાતીમાં શબ્દ છે કલ્પાંત. કલ્પાંતનો અર્થ થાય છે રડી રડીને જેનો અંત આવી જાય. આ છેલ્લી અંત કક્ષાનું જે રડવાનું હોય છે તેવી આ પોખ આ માતા મૂકી રહી છે, કારણ કે તેની દીકરી તેની પાસે હજી આવી નથી. શું બની હતી તે આખી ઘટના તે તમને વિસ્તારપૂર્વક સમજાવું તો કેનેડામાં 22 વર્ષની એક દીકરી જે પાછલા 4 વર્ષથી અભ્યાસ કરે છે. તમામ ગુજરાતીઓની જેમ આ દીકરી પણ અભ્યાસની સાથે સાથે પોતે કામ પણ કરતી હતી, નોકરી પણ કરતી હતી. અને હવે તો થોડા સમય પહેલા 14 તારીખે તેના પિતા સાથે વાત કરે છે, કલ્પેશભાઈ સાથે, અને કહે છે કે હવે તો મારે પીઆરની ફાઇલ મૂકવાની છે. અને ત્યારબાદ આ 15 તારીખનો દિવસ આવે છે, કાળો દિવસ આ પરિવાર માટે. અને તે દીકરી સવારે કામ કરવા માટે નીકળે છે અને ત્યાં એક યુવક આવે છે અને તેની પર હુમલો કરે છે. હુમલો કર્યા બાદ શું થાય છે, તે હુમલો કર્યા બાદ તેની પર પ્રાણઘાતક હુમલામાં તેને હવે હોસ્પિટલ લઈ જવામાં આવે છે અને ત્યારબાદ થોડા સમય બાદ તેનું મૃત્યુ થાય છે. અને પરિવાર તો આનાથી અજાણ હતો. પરિવારે 14 તારીખે વાત કરી. તેના બાદ તો પરિવારને એવું હતું કે દીકરી ત્યાં રહી રહી છે, ભણી રહી છે, કામ કરી રહી છે, પણ એ દીકરી જીવન અને મરણ વચ્ચે ઝૂલા ખાઈ રહી હતી. અને હવે આ માતા જે પોતાની દીકરી ગુમાવી ચૂકી છે તે હવે સરકારને વિનંતી કરી રહી છે કે હવે તમે એકવાર મારી દીકરીને મારી પાસે મોકલો. શું કહ્યું તે માતાની હાલત શું છે, તે માતાની બહેન અને જે આ મરણ જનાર છે તેની માસી શું કહ્યું તે સાંભળ્યું. આની હાલત જુઓ તમે. એકવાર ખાલી અમને એનું મોઢું બતાવે. અમારી ખાલી એટલી જ વિનંતી છે કે જે પણ પ્રોસિજર કરવાની હોય, જે તમારું હતું એ થઈ ગયું છે અને એને ત્યાંની સરકાર કડીથી કડી સજા આપે અને જે બી પ્રોસિજરમાં આટલી બધી ડીલે થાય છે એ થોડી ફાસ્ટ કરાવે. આની હાલત જુઓ. એની દીકરી વગર એની હાલત કેવી થઈ ગઈ છે. એક માં એની છોકરીનું મોઢું જોવા તરસી ગઈ છે. આજે અમને 15 દિવસથી એનું મોં નથી જોયું. અમે બસ ખાલી એટલી વિનંતી છે કે અમને એકવાર એટલીસ્ટ મોં બતાવે અને જે બી પ્રોસિજર છે એ જલ્દી પૂરી કરીને અમને હેન્ડ ઓવર કરે અમારી વિધિને. આ પહેલી ઘટના નથી. આની પહેલા પણ ઘણી બધી વાર ગુજરાતીઓ જે પોતાના સપનાને પૂરા કરવા પોતે મહેનતના બળે ત્યાં પહોંચે છે, પોતાના ટેલેન્ટથી કામ કરે છે, મહેનતથી કામ કરે છે, 2 પૈસા કમાય છે, પગભર થાય છે, પણ આવી રીતે અચાનક અણધાર્યો હુમલો થાય છે અને તેમના જીવનનું જોખમ થઈ જાય છે. અત્યાર સુધી આવી ઘણી બધી ઘટનાઓ આપણી સામે આવી છે. કોણ તેની જવાબદારી લેશે તે ખબર નથી. ભારત સરકાર પણ આમાં શોક વ્યક્ત કરવા સિવાય અને બીજી કાર્યવાહી કરવા સિવાય બીજું કંઈ કરી શકતી નથી. કેનેડા પોલીસ અત્યારે કાર્યવાહી કરી રહી છે. જે હુમલાખોર છે તેણે આગળ પણ આવી રીતે જ હુમલો કર્યો હતો. સંભવિત રીતે આ પૈસાનો જ મામલો હતો. તે રોબરી કરવાના જ ઈરાદે તે આવ્યો હોય તેવી અત્યારે સંભાવનાઓ ન્યૂઝ રિપોર્ટ્સમાં દેખાઈ રહી છે. દીકરી અત્યાર સુધી ભારત નથી આવી તે પણ છે. બોરસદના ધારાસભ્ય અને મંત્રી જે છે તેઓ પણ અત્યારે આ મામલે પરિવારને મળ્યા છે અને સંવેદના પાઠવી અને યોગ્ય કાર્યવાહી કરવાની તેમને ધરપત આપી છે. પણ એક દીકરી જે પોતાની એક માતા જે પોતાની દીકરીને ગુમાવી ચૂકી છે તેની આ છેલ્લી ઈચ્છા પોતાની દીકરીને જોઈ લેવાની પૂરી થશે કે કેમ તેની ઉપર પણ સવાલ છે. 15 તારીખથી આ ઘટના છે. આજે 28 તારીખ થઈ છે
હજી પણ આ ઘટનામાં દીકરી તેના પરિવાર સુધી નથી પહોંચી. શું કહેવું છે તમારું આ વિષય પર? જે લોકો આવી રીતે બીજા પણ જે લોકોના પરિવારના સદસ્યો કેનેડામાં આવી રીતે ગયા છે, જે માતા પિતાના સંતાનો કેનેડામાં ગયા છે, આ સમાચારથી તેઓ વ્યથિત જરૂર થયા છે, પણ જે ઘટના બની છે એ જ અમે તમારી સાથે વહેંચી છે. શું કહેશો તમારું આ વિષય પર? જરૂર તમારું મંતવ્ય આપજો. મને રજા આપો. હું છું કૃણાલ. નવા જ વિડીયો સાથે મળીશું. ત્યાર સુધી જોતા રહો, સુરક્ષિત રહો. ધન્યવાદ.